નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો આજે આપણે જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે ભરતીનું આયોજન કરેલું છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તેથી ક્યાંય ન જતા વિડીયોને પૂરો જોજો અને અમારી ચેનલને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો ભરતી કરનાર સંસ્થાની વાત કરવામાં આવે તો જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે આ ભરતી કરવામાં આવશે। ત્યારબાદ ખાલી જગ્યાની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતી કુલ 4 જગ્યા પર કરવામાં આવશે। ત્યારબાદ નોકરીના પ્રકારની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતી કરાર આધારિત કરવામાં આવશે। ત્યારબાદ ઇન્ટરવ્યૂની તારીખ વિશે વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતીમાં ઉમેદવારોએ 29 ઓગસ્ટ 2024ના રોજ ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે। ત્યારબાદ ઇન્ટરવ્યૂના સ્થળની વાત કરવામાં આવે તો મિત્રો ઉમેદવારોને જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે ઇન્ટરવ્યૂ આપવા માટે હાજર થવાનું રહેશે। ત્યારબાદ પોસ્ટના નામો અને ખાલી જગ્યાની વાત કરીએ તો તેમાં મેડિકલ ઓફિસર માટે 1 જગ્યા, કાઉન્સેલર માટે 1 જગ્યા, સ્ટાફ નર્સ માટે 1 જગ્યા, ડેટા મેનેજર માટે 1 જગ્યા પર ભરતી કરવામાં આવશે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તેમાં કાઉન્સેલર માટે સાયકોલોજી, સોશિયલ વર્ક, સોશિયોલોજીમાં ગ્રેજ્યુએટ, માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પહેલા પ્રાથમિકતા અપાશે। ત્યારબાદ મેડિકલ ઓફિસર માટે સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી MBA કરેલું હોવું જોઈએ। ત્યારબાદ ડેટા મેનેજર માટે સ્નાતક, કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ એકાઉન્ટિંગમાં ગ્રેજ્યુએટ ઉમેદવારને પહેલા પસંદગી આપવામાં આવશે। ત્યારબાદ સ્ટાફ નર્સ માટે સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી GNM, BSc નર્સિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ। ત્યારબાદ પગાર ધોરણની વાત કરવામાં આવે તો મિત્રો તેમાં મેડિકલ ઓફિસરને ₹75,000 પ્રતિ માસ આપવામાં આવશે, કાઉન્સેલરને ₹20,000 આપવામાં આવશે, સ્ટાફ નર્સને ₹20,000 આપવામાં આવશે અને ડેટા મેનેજરને ₹20,000 પગાર આપવામાં આવશે। મિત્રો લાયક ઉમેદવારોને તારીખ 29/8/2024ના રોજ રાખવામાં આવેલું ઇન્ટરવ્યૂમાં ઉમેદવારી નોંધાવવાની રહેશે। ખાલી જગ્યા માટે તમામ પ્રમાણપત્રોની ઝેરોક્સ, તાજેતરના ફોટોગ્રાફ્સ અને ચકાસણી કરવા માટે તમામ પ્રમાણપત્રો અસલમાં સાથે રાખવાના રહેશે। તેથી મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે। તેથી અમારા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તથા અમારા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। આભાર, ધન્યવાદ।